હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે યુનિયન બજેટ 2026ની રજૂઆત કરવામાં આવી અને માર્કેટ શેરબજાર લગભગ 1600 પોઈન્ટ જેવું ડાઉન બંધ આવ્યું. તો ઈશ્વરનો આભાર માનીએ આપણે કે ગઈકાલે રવિવાર હતો અને એફઆઈઆઈ બધી રજાના મૂડમાં હોવાથી એક્ટિવલી પાર્ટિસિપેટ ગઈકાલે નહોતું કર્યું. નહીંતર અત્યારે ચિત્ર આનાથી પણ વધારે ભયંકર હોય અને આજે સોમવારે સવારે છાપામાં હેડલાઇન જ તે શેરબજારની હોત બજેટની જગ્યાએ, એવું બની શકે. તો હું છેલ્લી 3 સેશનથી 4 સેશનથી વાત કરતો હતો કે ગઈ તેજીના જે લીડર સેક્ટર્સ છે, ગવર્મેન્ટ, પીએસયુઝ થઈ ગયા, ડિફેન્સ થઈ ગયું, રેલવે થઈ ગયું, શિપ બિલ્ડિંગ સેક્ટર થઈ ગયું, આ બધા સેક્ટરમાં એવરેજ ન કરવાની સલાહ આપવાની મેં વિડીયોમાં સતત હું કહેતો રહેતો હતો. અને ગઈકાલે જે માર્કેટ ડાઉન ગયું એમાં જે મોસ્ટ લૂઝર સ્ટોક્સ અથવા સેક્ટર જોવો તો આ જ બધા સેક્ટર્સ હતા. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ને હિન્દુસ્તાન એરોનોટિક્સ, મસગાંવ ડોક, ભારત ડાયનેમિક્સ, રેલવેના બધા સ્ટોક્સ થઈ ગયા, ગવર્મેન્ટના અમુક પીએસયુઝ થઈ ગયા. આ બધા મોસ્ટ લૂઝર્સમાં ગઈકાલે હતા. બીજું કે ગવર્મેન્ટે એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એફએનઓ ઉપર થોડું ટિંકરિંગ કરીને વધાર્યો. 0.05 હોય તો 0.015 કર્યો અને એવી રીતે. હવે એનાથી ખબર નથી ગવર્મેન્ટ એમાંથી શું વધારે કમાઈ લેવાની છે, પણ એની નેગેટિવ અસર જુઓ તો માર્કેટમાં કાલે આપણને બતાવી ગઈ કે તમે જો કોઈ કારણ વગર તમે એમાં શેરબજારને તમે હળી કરો તો એનું રિઝલ્ટ આવું આવી શકે. હજી એફઆઈઆઈ તો આજે ખબર પડે એફઆઈઆઈ શું પોઝિશન આ એસટીટીમાં જે ફેરફાર કર્યો એની ઉપર લે છે, કારણ કે એ લોકોના હેજ ફંડ જે હોય છે એ લોકોને આ એસટીટીથી ઘણો ટેક્સમાં ફેરફાર લાગુ પડતો હોય છે. હવે મારા માનવા મુજબ ગઈકાલ અને આજે 48 કલાકમાં બધું નોર્મલ થઈ જશે. જે કંઈ બજેટના રિએક્શન આવવાના હશે એ આવી જશે. પછી પાછું હોય ઘોડા હોય રફતારની જેમ જે શેર અર્નિંગ્સ આપશે, ગ્રોથ બતાવતું હશે, એ આગળ વધશે અને ગઈ તેજીના લીડર જે સેક્ટર છે એ અહીં પડ્યા રહે અથવા ધીમે ધીમે ડાઉન જાય, એવું બની શકે.